हरि ओम हरि ओम हरि ओम। शिव जी हवे प्रिय
कृत्वा समवाप्य योगम् तुल्यानि निपठन्ति गोविन्ददामो धर्माधवेति सुखं शयाना नीलये निजे नामानि विष्णु प्रवदन्ति मृत्या ते शिष्टं स्तं मयस्ता व्रजन्ति गोविन्ददामो धर्माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्ण शमनो पशान दुःखावशामे इदमेव धैर्यं देहावशामे इदमेव चाप्य गोविन्ददामो धर्माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे प्रियष्मा मृतमे तदेव गोविन्ददामो धर्माधवेति गोविन्ददामो धर्माधवेति हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम राम
चंद्र भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। श्री सतगुरु भगवान की जय। पवन सुत हनुमान की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं सर्वकार्येषु सर्वदा। शुक्लां ब्रह्मविचारसारपरमां
प्रदान जयान्धकारापहार अस्ते स्फाटिकमालिका विघ्नता पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदा नमोऽस्तुते व्यासविशालबुद्धे कुलारविन्दायतपत्रनेत्र येन त्वया प्रज्वालितो ज्ञानमय प्रदीपो वासनाद वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासुषी वासुदेव नमोऽस्तुते वसुदेवसुतं देवं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्रीकृष्णचन्द्र कृपाळु भजन हरन भव भजदा श्रीकृष्णचन्द्र कृपाळु भजन नन्दन सूदन शरण भवभय हरण आनन्द घन राधावदन
સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દિહે તવે તાપત્રય બીના શ્રી કૃષ્ણાય શ્રી સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભાગવત ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રીમદ ભાગવત મહાજ્ઞાન યજ્ઞ એનો આજે બીજો દિવસ. પ્રાતકાળના સત્રમાં આપ ઉપસ્થિત સર્વના ભીતરમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણને મારા પ્રણામ. ગઈકાલના છેલ્લે કથા પ્રસંગમાં આપણે જોયું કે પરીક્ષિત રાજા એને શ્રાપ મળ્યો. પોતાના પુત્રને રાજગાદી આપી ગંગાજીના કિનારે અનશન વ્રત લઈ અને પોતે બેસી ગયા. કાલે આપણે વિચાર્યું હતું કે એ વખતે એ સમયના જે મહાન સંતો, ઋષિઓ, બ્રાહ્મણો, જેને જેને જાણવા મળ્યું
એ બધા ગંગાજીના કિનારે એકત્રિત થઈ ગયા. બધા બહુ વ્યથિત હતા. પરીક્ષિત એક મહાન ધર્માત્મા રાજા હતા. કાલના પ્રસંગમાં આપણે જોયું કે જેણે કલીને પડકાર્યો, કલી જેના શરણે આવ્યો, એવી મહાન હસ્તી, એવા ધર્મ ધુરંધર રાજા બધા ત્રાહિમામ કરે છે. અને છેલ્લે આપણે વિચાર્યું કે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજની જય. રાજાએ બે અગત્યના, બહુ અગત્યના પ્રશ્નો ઋષિઓ પાસે મૂક્યા. એક પ્રશ્ન એ મૂક્યો કે જેનો મૃત્યુ નજીક છે એને શું કરવું. બીજો પ્રશ્ન એ છે કે જીવનની સાર્થકતા માટે માનવે શું કરવું. આ બે પ્રશ્ન માનવ જીવનમાં જો સમજાય તો માનવનું જીવન બને. આપણે જાણીએ છીએ કે પરીક્ષિત શ્રાપિત થયા છે. પરીક્ષિતને જાણ થઈ કે 7મે દિવસે તક્ષક કરડશે અને મૃત્યુ થશે. તો પરીક્ષિત માટે તો 7 દિવસ નક્કી થઈ ગયા. આપણા માટે નક્કી હોય તો હાથ ઊંચા કરો. અરે પણ શું વાત કરો છો, હમણાં ચા ભેગી પીધી, અલક મલકની વાતો કરીને તમે કહો છો ગયા. બોલે હા ગયા ને ઠાઠડી બંધાય છે. ઘડી પલક કી ખબર નહીં, કલે કરે કાલ કી બાત. ક્યારે જીવન પૂરું થશે કોને ખબર છે. બહુ અગત્યનો પ્રશ્ન, બહુ સાવધાની રાખવા જેવી છે. કબીર સાહેબે કહ્યું છે કાલ કરે સો આજ કર. અમારે મેઘજીભાઈ ધન્યવાદ છે. રાત્રે સ્વપ્નો આવ્યું, વિચાર આવ્યા ને નિર્ણય જ કરી લીધો. લ્યો, બહુ બહુ ધન્યવાદ. માનવ ચૂકે છે. સારા વિચારો આવે એને પાછળ પર મૂકવા નહીં જોઈએ. કારણ શું છે કોને ખબર છે કાલની. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. વિચાર આવે કાલે કરશું, નહીં કાલ નહીં. કાલનો કોને ભરોસો છે. રામચરિત માનસમાં એ વાત આવી છે, આવતીકાલે રામને રાજા કરશું, પણ રામ રાજા ન થયા. દુલરાય એલ કારાણીએ કચ્છીમાં બહુ સારું લખ્યું છે. એમાં એક દોહામાં લખ્યું રાત વખત વો રામ જો રાત વખત વો રામ જો અને તખત વિઠે જો તાલ.
આનંદ હતો. આખી રાત લોકો સૂતા નથી. અમારા રામજી રાજા, અમારા મહારાણી સીતા આવા ભાવો સાથે નાચ્યા છે, આનંદ મનાયો છે. રાત વખત રાતના અવધમાં આ આનંદ હતો કે અમારો રાજા રાજા રામ રાજા થશે. કવિ બહુ સુંદર ભાવ બતાવે. રાત વખત વો રામ જો અને તખત વિઠે જો તાલ, પણ ડી ઉગદે વન મેં વ્યો બેલી કે ડીઠિયા કા. બહુ સુંદર. કોને ખબર છે કાલે શું થશે? એકલો ડી હાકે બો, બે દી થયો બે હાલ. મને ખબા ખબા ગંદાવા, પણ બે દી સનદ જટાઈ ગઈ, ઉતરી ગયો. એકલો દી હાકે મો અને બે દી થયો બે હાલ, પણ પલ મેં રંગ પલટી ગયો. બેલી કે ડીઠિયા કાલ. કાલ કરે છો આજ કર, કાલ ઉપર ન છોડ. સારો વિચાર આવ્યો એને તરત અમલમાં મૂકી દે. અને આજે કરવું છે, આજે કરીશ, એને એ જ વખતે કર, એમ કબીર સાહેબ કહે છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, ये अवसर बीतो जात है, फिर करेगो कब. काल कहे काल करूं, काल तारो थी थी ने, काल कंदा छे, काल तारो थी. काल कहे काल करो, काल कहे फिर काल, पर दो काल के बीच काल है. सके तो आज संभाल. तो के खबर है इमो काल के बीच में एकड़ो थियो पियो है. ક્યારે ઝડપ મારશે ને ક્યારે ઉપાડી જશે કાંઈ નક્કી નથી. મહાભારતમાં એક સુંદર કથા આવે છે. હસ્તિનાપુરમાં એક નગારું મોટું મૂકવામાં આવ્યું હતું, એવી ચર્ચા આવે છે. અને રાજ્યમાં એવું બંધારણ અને રાજ્યની એવી આજ્ઞા કે આ નગારું ત્યારે જ વગાડવામાં આવે જ્યારે બીજા શાસન પર હસ્તિનાપુરનો વિજય થાય એ વખતે જ નગારું વાગે. અને એના સિવાય જો કોઈ નગારું વગાડે તો એને સજા થાય. એમાં એક દિવસ એવું બન્યું, યુધિષ્ઠિર મહારાજાનો નિયમ હતો સવાપોર દિવસ ચડે ને ત્યાં સુધી દાન કરતા. એક વખત એવું થયું, સમય પૂરો થવામાં આવ્યો, સામગ્રી જે હતી ઠેકાણે પહોંચી ગઈ અને એક બ્રાહ્મણ આવ્યો. જય હો મહારાજાનો આશીર્વાદ, જય હો આપનું કલ્યાણ થાવ. હાથ જોડી યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન શું છે આજ્ઞા? કે મહારાજ મારે ત્યાં પ્રસંગ છે, મને આટલી જરૂર છે. યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ સમય જતો રહ્યો, હવે તો આજનો સમય પૂરો થઈ ગયો. મારો સંકલ્પ પ્રમાણે હવે કાલે તમે આવજો. હા, તમારી ઈચ્છા પ્રમાણે, તમારી માંગણી પ્રમાણે તમને આપીશ. આમ બ્રાહ્મણને કહ્યું ને ભીમ એ વખતે બેઠો હતો ત્યાં. ભીમ ઉભો થયો
પેલું જે નગારું પડ્યું હતું ને, હવે જેવું નગારું એવી દાંડીઓ ને વળી ભીમના હાથ ધડધડાટી બોલાવી દીધી. આખું હસ્તિનાપુર ઉપર લીધું. એટલું નગારા પર ધડધડાટી બોલાવી દીધી દાંડી બારી. અને યુધિષ્ઠિરે કહ્યું, કોણ છે? પકડો એને. આ નગારું કોણે બગાડ્યું? રાજા આજ્ઞાનો ભંગ કોણે કર્યો? પકડો એને. તું તો ગયા પણ જ્યાં જોયો તો બાપો ભીમ. કોણ પકડે એને? દોડીને આવ્યા. મહારાજ ભીમ છે કે ભીમ હોય તો શું થયું? રાજા આજ્ઞા બધાને લાગુ પડે છે. લઈ આવો એને અહીંયા. તું તો આવીને વંદન કર્યા કે મહારાજ બોલાવે છે, પધારો. કે હાલો. આવ્યા. હાથ જોડી ઉભા રહ્યા, વંદન કર્યા. મોટા ભાઈ શું આજ્ઞા? કે આજ્ઞા માટે તૈયાર થઈ જાઓ, ફાંસી. રાજ આજ્ઞાનો ભંગ કર્યો છો તમે. કે મેં શું ભંગ કર્યો? કે આ નગારો ત્યારે જ વગાડવામાં આવે છે, તમે પણ એમાં ભેગા છો. આ ઠરાવ થયો ત્યારે, આ નિયમ બંધાયો ત્યારે તમે નગારું કેમ વગાડ્યું? કોઈ પણ શાસન પર આપણો વિજય થયો નથી, આપણે કર્યો નથી. નિયમનો તમે ભંગ કર્યો છે. બોલે મોટા ભાઈ એટલો મૂર્ખો નથી કે હું નિયમનો ભંગ કરું. પણ મારા મોટા ભાઈએ આજ બહુ મોટો વિજય કર્યો છે. કે મેં ક્યાં વિજય કર્યો? કે તમે બ્રાહ્મણને ન કહ્યું કાલે આવજે, તો તમે કાળ પર વિજય કર્યો એટલે હું રાજી થઈ ગયો. મહાપુરુષો કોઈ ને કોઈ પ્રક્રિયાથી સભાન કરે છે. ભીમ જાણે કહેતા હોય આજનું કરવાનું આજ કરો, એને આજ જરૂર છે કાલ ઉપર. કોઈ માણસ આવીને કહે કે હું ભૂખ્યો છું, તો આપણે કહીએ હવે સદાવ્રત હતું બંધ થઈ ગયું, કાલે આવજે. લે શું કામનું એ? માનવ જીવનના બહુ અગત્યના બે પ્રશ્નો, બહુ જ પાયાના પ્રશ્નો. માનવ સાવધાન થાય. માનવ જીવનનું કર્તવ્ય શું? આ બીજી વાત છે. બે વાત. અનેક ઉદાહરણો છે અમારી પાસે. હવે ભાતું ઘણું ભેડું થઈ ગયું છે. ઘણા ઉદાહરણો છે. માનવ જો આ વાતને ધ્યાનમાં રાખે તો માનવ ઘણા અનર્થોથી બચી જાય એવું છે. સંતોએ કહ્યું છે કે આ જગતમાં તારે જીવનને સાર્થક કરવું હોય તો બે જ વાતોની યાદી રાખ. ત્રીજી વાતની યાદી તને રાખવાની જરૂર નથી. બે જ વાતની યાદી રાખ, તારું કલ્યાણ થઈ જશે. કબીર સાહેબ, दो बातों को याद रख, जो चाहे कल्याण. नारायण एक मौत को और दूजो श्री भगवान. अब બે વાતની યાદી રાખ. માનવ ખ્યાલ રાખે કે એક દિવસ મારે જવું છે. આયા હૈ સો જાયેગા. અરે આયા આયા હૈ સો જાયેગા. રાજા રંક ફકીર જે આવ્યો છે જવાનો સાર્વભૌમ સત્તાધીશ મહારાજા છે. મેં વાંચ્યું આખી પૃથ્વીનો બાદશાહ માંદો પડ્યો. એની પાસે ધનવંતરી જેવો વૈદ એ બીમાર પડ્યો. વૈદ ઉપાય કરે પણ સારું ન થાય. રાજાએ કહ્યું કે હું મરી જઈશ. કે હું મરવા ન દઉં, મારી પાસે એવી ઔષધિઓ છે મહારાજ, તમે ચિંતા ન કરો. એમ કરતા કરતા સમય આવ્યો ત્યારે બાદશાહ કે હવે તો હું જાઉં છું. આ ઉપડ્યો ત્યારે પણ એને કહ્યું કે હું તમને નહીં જવા દઉં, અને એક ઔષધિ એને તૈયાર કરી
અને એના મોઢામાં મૂકીને બાદશાહ મરી ગયો. એવી કથા મેં વાંચી. ત્યારે એ વૈદ્યે ઔષધિ સાથે ઝઘડો કર્યો કે તે મને ધોખો આપ્યો, તારામાં ગુણ હતા એ ગયા ક્યાં? આ રાજા મરવો ન જોઈએ, કેમ મરી ગયો? ત્યારે ઔષધિએ કહ્યું કે વૈદ્યરાજ, મારા ગુણો મારામાં જ છે, એ ક્યાંય ગયા નથી. પણ તમે મોઢું ખોલીને જુઓ, હું મોઢામાં જ પડી છું. નીચે ઉતરું તો કામ કરું ને. નીચે ઉતરવા દેવી ન દેવી એ તમારા ને મારા હાથની વાત નથી, એ ચાવીઓના હાથમાં છે. આયા હૈ સો જાયેગા, કોઈ કામ નહીં આવે. હું રાપર હતો, મારી સાથે એક સ્વામીજી વયોવૃદ્ધ બહુ જ્ઞાની હતા, અને હાર્ટ એટેકનો હુમલો થયો. ડાક્ટર તરત બોલાયા. ડાક્ટરે કહ્યું પ્રાથમિક સારવાર કરી દો, પછી અમદાવાદ રાજકોટ લઈ જાઓ. હું ઊભો તો બાજુમાં. ડાક્ટરે ઇન્જેક્શન તૈયાર કર્યું. ઇન્જેક્શન તૈયાર કરીને અહીંયા સોય મૂકી દીધી. પેલા પતિ ગયા સ્વામીજી. એ અંદર જાય તો પ્રાથમિક સારવાર થાય ને, પણ એ કરવા દેવી ન કરવા દેવી એ તો એના હાથની વાત છે. જે આવ્યો છે એને જવું પડશે. સાર્વભૌમ સત્તાધીશ હશે. જે વૈદો એમ કહે છે મેં મરવા નહીં દઈ, એ લોકોને મરવું પડે છે. ઘણી વખત કોઈ એવું ઓપરેશન હોય, બહુ કઠણ હોય, અને ડાક્ટર ખુમારીથી કહેતા હોય અમે નહીં મરવા દઈએ, બચાવી લેશું. પણ એ ઓપરેશન કરતા કરતા ડાક્ટર પતી હોય પેલા એમ કે હાર્ટ ફેલ થઈ જાય, એને જોખડો કરવાને જોખડોથી ઇલાજ. જ્યારે જે સમયે જે રીતે એ નક્કી છે, થવાનું છે, થશે. માટે મહાપુરુષો સાવધાની આપે છે, મૃત્યુને ભૂલો નહીં. મૃત્યુની જો યાદ હશે ને તો ભગવાનની યાદ રહેશે. માણસ કેટલી વાતો યાદ આવે છે, કારણ કે બહુ અધ્યયન થયું છે. મહાભારતની એક કથા છે, કહી દઉં તો. પાંડવો વનમાં છે, એની એક કથા આવે છે. દ્રૌપદીને ત્રસા લાગી છે, એટલે નિકુળને કહ્યું યુધિષ્ઠિરે કે પાણી લાવ. નિકુળ નીકળ્યા છે જલપાત્ર લઈને. સામે પક્ષીઓ ઉડતા હતા, એ જોયું કે અહીં કંઈક હશે, એટલે ત્યાં ગયા તો સરસ મજાનું સરોવર ભરેલું. આ મહાભારતની ચર્ચા છે. અદ્ભુત સંવાદો છે, અદ્ભુત. નિર્મલ જલ ભર્યું છે, મીઠું, સરસ મજાનું. એ નિકુળ ભરવા જાય છે, ત્યાં કેબી અવાજ સંભળાડો. નિકુળને કહ્યું ખબરદાર, આ તળાવ માલિકીનું છે, અંગત છે, એટલે માલિકની રજા સિવાય આમાંથી પાણી ભરાય નહીં, પીવાય નહીં. માટે મારી રજા સિવાય તારાથી પાણી નહીં ભરાય. નિકુળે આમ ચારે બાજુ જોયું તો કઈ દેખાયું નહીં. નિકુળે વિચાર કર્યો કે એવો તો કોણ, હવે પાણીની કોઈ મના કરી શકે એવો છે કોણ? અને આ તો શક્તિશાળી બધા. એ જેમ પાણી ભરવા ગયો એમ ગેબી થપ્પડ લાગી, નિકુળ બેશુદ્ધ થઈને પડી ગયો. ઘણો સમય થયો નિકુળને, એટલે સહદેવને મોકલ્યા. ટૂંકમાં કહી દો, સહદેવની પણ એ જ દશા થઈ. નિકુળના ભેરા એ લાંબા થઈને પડી ગયા. અર્જુન આવે છે, અર્જુનની એ દશા થઈ. ભીમ આવ્યા, ભીમને પણ કહ્યું કે આ 3 ફેરો તું થઈ જાય. હા, પાણી જરૂર અહીંયા પીવા અપાય, પણ એમને એમ નહીં. વગર કમાણીએ મોજું મંગે એડી ગાલે તે ના બહુ
હા, અહીંયા પાણી પીવા મળે છે, પણ મારા જે પ્રશ્નો છે એના જે જવાબ આપે એ પાણી પી શકે, બાકી એમ જ નહીં. આ તો બહુ શક્તિશાળી, તાકાત લગાવો કે એની દશા થઈ. પછી યુધિષ્ઠિર આવે છે, એવી ચર્ચા છે. યુધિષ્ઠિરે જોયું તો ચારે ભાઈ બેસૂત પડ્યા છે. વિચાર કરે આમાં તો ટાઈમ લાગશે, પેલા પાણી પહોંચાડી આવું. ઓલી તરસે મરે છે. એ જેમ પાણી ભરવાની કોશિશ કરે ત્યાં જ અવાજ થયો, ખબરદાર, આ ચાર જેવી દશા તારી થશે. આ તળાવ માલિકીનું છે, મારા પ્રશ્નોના જવાબ આપે એ જ પાણી પી શકે, બાકી કોઈને પાણી પીવા નથી મળતું. અહીંયા આ તો યુધિષ્ઠિર છે કે વાત તારી સાચી છે ભાઈ. તારી માલિકીનું તળાવ છે તો તારી રજા વગર અમારાથી એ ન બની શકે. બોલ, તારા શું પ્રશ્નો? અહીંયા 32 પ્રશ્નો. એ પ્રશ્ન કરવા વાળો યક્ષ હતો. બહુ સુંદર સવાલ છે, બહુ સુંદર સવાલ છે. એમાં એક શ્લોકના 4 પ્રશ્નો છે. એમાં આ વાત આવી છે એટલે મને આ વાત યાદ આવી ગઈ. યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ બોલ, શું તારા પ્રશ્નો છે? એમાં એક શ્લોકમાં બેસી જાઓ શાંતિથી, દૂરથી જય શ્રી કૃષ્ણ કરી લો, પછી જયારે નવરા થાવ ત્યારે મળી લેવાનું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 4 પ્રશ્નો એક શ્લોકમાં, 32 પ્રશ્નો છે. આવા અદ્ભુત છે. એમાં શ્લોકમાં એને કહ્યું, કો મોદતે કિમાશ્ચર્ય કા પંથા કા ચ વાર્તિકા મમ એતાની ચતુર્થ પ્રશ્નાની કથયિત્વા જલપીવમ. આ 4 પ્રશ્નોના જવાબ આપ, પછી પાણી પી, તારા બાપનો તળાવ. કો મોદતે કિમાશ્ચર્ય કા પંથા કા ચ વાર્તિકા. મોદ કયો સારો? પ્રિય મોદ અને પ્રમોદની શાસ્ત્રોમાં ચર્ચા છે. આપને વસ્તુ પ્રિય હોય મળે એનું નામ છે મોદ. એમાંથી જે પ્રગટે એ આનંદ. બીજો પ્રશ્ન છે આશ્ચર્ય શું છે? ત્યારે આ ચીજ છે. યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય એ દેખાય છે કે માણસના મસ્તક પર મૃત્યુ છે છતાં એને ભૂલીને ફરે છે. આ જવાબમાં એ પાસ થયા છે, સર્ટિફિકેટ મળી ગયું છે. જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે, માનવ એને ભૂલીને ફરે છે અને ભૂલવા પ્રયત્ન કરે છે. કોઈ કહે તો સારું લાગતું નથી. માનવ એને ભૂલવાની કોશિશ કરે છે. એને ભૂલવા જેવું નથી, એને યાદ રાખવા જેવું છે. જેમ ભગવાનના નામ સાથે એને બહુ નજીકનો સંબંધ છે. બહુ નજીકનો સંબંધ છે. એક જિજ્ઞાસી હતો, એક મહાત્મા પાસે જઈને કહે કે ભગવાન, મુક્તિ કઈ રીતે મળે? તો કહ્યું કે મુક્તિ તો એના માટે સાધનો ઘણા પડે, એમાં તો ભગવાન નામ એ સર્વોચ્ચ સાધન છે. राम नाम हृदय धर्यो भयो पाप को नाश मानो चिटकी अग्नि की पूरी पुराने घास.
એના માટે શું કરવું જોઈએ? મહાત્માએ વિચાર કર્યો કે આને એમ ખબર નહીં પડે. મહાત્માએ કહ્યું કે ભાઈ જો હવે તું મોડો પડ્યો છો, ગુરુ કૃપાથી મને બધું સમજાય છે, આજથી ચોથે દી તારું મોત છે. હે કે ચોથે દિવસ મોત છે તારું? અને ઉપડ્યો ઘરે જઈને બધું આડોઅવડું વ્યવસ્થા થોડા ટાઈમમાં કરીને લાગી ગયો માલા લઈને. 4 દિવસ નીકળી ગયા, મોત તો થયું નહીં. આ તો પ્રયોગ કર્યો તો મહાત્માએ, એટલે આવ્યો પાછો મહાત્મા પાસે. કે મહારાજ તમે મહાત્મા થઈને ખોટું બોલો છો કે ખોટું તારા માટે બોલ્યો છું? તારા કલ્યાણ માટે, મારા સ્વાર્થ માટે ખોટું નથી બોલ્યો. તું એમ કહેતો તો, પણ મને એક જવાબ દે, આ 4 દીમાં તે શું કર્યું? કે ભગવાન જ યાદ આવ્યા છે, બાકી બીજું કાંઈ નથી કર્યું. ત્યારે મહાત્માએ કહ્યું કે ભગવાનનું નામ યથાર્થ રીતે, આપણે જો ને બાપુ ઘણી વખત કહેતા કે ગીરના જંગલોમાં કોઈ માણસ ગયો હોય, ગીરના જંગલોમાંથી પસાર થતો હોય ને હાવ જ ડણકે, એ વખતે હનુમાન ચાલીસા ચાલુ થાય, એનો રંગ જુદો હોય આખો, અને એમાં જ બેઠા બેઠા કરીએ એનો રંગ જુદો હોય. दो बातों को याद रखो चाहे कल्याण, नारायण एक मौत को दूजो सी. मृत्युની યાદી રહે તો ખરેખર ભગવાન ભૂલાય નહીં હો. અદ્ભુત છે. તો જેનું મૃત્યુ, આમાં 2 વાત બતાવી છે. આ બીજા સ્કંદમાં બહુ નાનો સ્કંદ છે, 10 જ અધ્યાય છે, પણ બહુ અગત્યની ચર્ચા આમાં કરવામાં આવી છે, બહુ જ અગત્યની. એમાં પહેલી જ વાત એ કરવામાં આવી છે, 2 ઉપાસના બતાવી, પણ એમાં સર્વશ્રેષ્ઠ ભાવ તો અત્યારે જે હું કહું છું નામ પર જ મૂક્યો છે. પહેલી જ વાત કરી છે, એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠયા. એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરપુષા અંતે નારાયણ સમૃદ્ધિ. આ અદ્ભુત શ્લોક બિલકુલ સ્પષ્ટ કર્યું ભાગવતકારે. એતાવાન સાંખ્ય. 2 વાત છે, આમ તો 3 છે. યોગ, સાંખ્ય અને માનવનો ધર્મ, આ 3 ચીજની વાત કરી છે આ શ્લોકમાં. સાંખ્ય અને વેદાંત, એમાં પણ સાંખ્ય અધિક ન્યૂન તો ન કહી શકાય, પણ સાંખ્ય અદ્ભુત શાસ્ત્ર છે. સાંખ્યમાં વિચાર છે. એતાવાન સાંખ્ય, 6 શાસ્ત્રોમાં એક સાંખ્ય શાસ્ત્ર છે. ન્યાય, પૂર્વ મીમાંસા, વૈશેષિક, પાતંજલ યોગ, સાંખ્ય અને વેદાંત, જેને ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. આ 6 શાસ્ત્ર આપણા છે. આમાં કહ્યું એતાવાન સાંખ્ય યોગ, યોગની પ્રક્રિયાઓ, કદાચ સમાધિ સુધી જાઓ, સાંખ્ય મૂળ સ્થિતિ સુધી તમે જાઓ વિચારથી. ધર્મ, આપણો જે ધર્મ છે, એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠયા, સ્વધર્મમાં નિષ્ઠા. આ 3 વાતો. પણ વ્યાસના લખે છે એની ફળશ્રુતિ તો એક જ છે, અને એ છે ભગવાન નામ. અંતકાળે બસ એ નામ આવે. એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરપુષા. જન્મનો લાભ છે, અંતે નારાયણ સમૃદ્ધિ.
શાસ્ત્ર તમે ગમે તે કરો, ગમે સાધન કરો, પણ અંતકાળ તો તમારો મારો ત્યારે જ સુધરશે, બધો જ બાજુ પર રહી જાય. અને જે ભગવાને આપણને આવું સાધન આપ્યું છે, માનવ શરીર, બસ એની યાદી આવે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. ઘણા કઈ અત્યારે શું છે, ઘટપણમાં ગોવિંદ ગાશો, શું ધૂળ ગાશો ઘટપણમાં? બિલકુલ સ્પષ્ટ છે. જીવનમાં જે અભ્યાસ હશે તમારો મારો, એ અભ્યાસ પ્રમાણે જ અંતકાળે એનો જે મજબૂત વધારે પડતો દ્રઢ સંસ્કાર થયો છે, એ તમારી સામે આવશે. કાંઈ પણ નહીં ચાલે. ભરત જેવી એક મહાન હસ્તી ભાગવતકાર કહે છે, એ મૃગલાનો અધ્યયન થતા મરતી વખતે ભગવાન ધ્યાનમાં ના આવ્યા, મૃગલો ધ્યાનમાં આવ્યો. અમારે સંત એક ભજન ગાતા, જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ. લો, એમાં એક આ લાઈન આપી છે, જોજો તમે છેલ્લા ડચકાનો. છેલ્લે डचके में तो मैंने समझौता ना लगा जोर में पूछा की ये अच्छी वारो है करोड़ी जो जो तुम्हें छेला डचकानो जो जो तुम्हें छेला डचकानो અજામી. આ ભાગવત આધારે પુસ્તક લખા, ભજન લખાડું છે. આ બધી ચર્ચા આમાં આવે છે. અજામી મહાપાપી છેલ્લે ડચકે કરે. અજામી મહાપાપી ભરત દેવો ભૂલા પડ્યા. ભરત જેવા ભૂલા પડ્યા. આખા ભારતનું સામ્રાજ્ય છોડ્યું પણ ભૂલ્યા. ભૂલાવવાળી ચીજ છે અધ્યયન, અભ્યાસ. ભરત દેવો ભૂલા પડ્યા. ભરત જેવા ભૂલા પડ્યા. એ તો હરણી પેટ પડે. જોજો છેલ્લા ડચકાનો. જોજો તમે છેલ્લા ડચકાનો. એ જીએ જીતવો છે મુશ્કેલ. બહુ સુંદર લખ્યું સંતે. મોટામાં મોટું એ છે જુગારો. આ જુગાર મોટામાં મોટી. જુગારમાં બે વાત હોય ને, હાર ને જીત. તો આમાં સંતે કે છે આ મોટામાં મોટું જુગારું છે. આમાં હાર જીતની ખબર છેલ્લા ડચકામ પડે છે કે હારી ગયો ને આ ખાટી ગયો. મોટામાં મોટું એ છે જુગાર. હાર જીત ફલ એ સબે. મોટામાં મોટું એ છે જુગાર. હાર જીત એમાં સબે. મુકુંદ કબીર હે ગુરુ જીતાવે. મુકુંદ કબીર ગુરુ મંદ જીતાવે.
દાસે ધ્યાન ધરે જોજો છેલા ટટકા જોજો તમે છેલા ટટકા જોજો છેલા ટટકા એક માણસ આ જગત માંથી જાય ને એની સાથે લોહીનો કોઈ સંબંધ ન હોય, ક્યારે મળ્યા પણ નહીં, ક્યારે એના વિશે સાંભળ્યું હોય અને જાય છતાં આંખ ભીની થઈ જાય કે ઓહો આવો માણસ જતો રહ્યો, આંખ ભીની થઈ જાય. અને એક માણસ જાય તો એમ થાય કે ભલા હોય. આ સરવૈયા છે ભાઈ, જીવનના આ પ્રમાણ છે. એકલો મારું પાવટી હશે ને પણ બેચેન હો ને તો ચેન મેં અચીવનો, આનંદ મેં મોજ મેં અચીવનો. અને એકડો હશે તો પણ આનંદ મેં હોતા ભબરારો ક્યાં આવ્યો તે એ જીવન જો પ્રમાણ આવે. હા સમજી ગંજા. આપણે કોઈની પાસે જઈએ ને તેને ઉભરા આવે, આનંદ આવે કે આહા ધન્યવાદ તને ઘડી તમે આવ્યા. જીવન બની ગયું, આ જીવનના પ્રમાણ છે. ઉપર તો કોણ જોવા ગયું છે, અહીંયા જ છે પ્રમાણો બધા. અને આપણે કોઈને ત્યાં જાય ને ઓને ફડકો પડે કે આ ભલા ક્યાં આવી, અહીંયા ખલાસ થયું, જીવન બગડ્યું, જીવન ગયું. મીઠા બોલા માનવી દુલાભાઈ કાક મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય પણ કાગા એની કોણ જોને ઘરો ઘરમાં મંડાય કાંઈ સંબંધ ન હોય પણ મન મેલા માનવતના અને મળદા ધકે મહાન. આ બીજો ભાવ. પણ કાકા એની કામ મોડા મોડા કરશે માનવી. મરી ગયો છે બહુ ઠીક થયો. જટ દુખતો પણ ના ઘરે આવીને થોડોક શિરાણ પીને પોય સમજાજે તો મળે બરાબર. જીવન મળ્યું છે. તમારે નાઝીર બોલ્યો, નાઝીર મળ્યો છે દેહ માનવ નો તું કાળો કેર કરશો ના. જગતના માનવીને ત્રામિયાના તેર કરશો ના. મળ્યો છે દેહ માનવ તો કાળો કેર કરશો. મળ્યો છે દેહ માનવ તો કાળો કેર કરશો. જગતના માનવી નેત્રાંગિયા તેર કરશો. જગતના માનવી નેત્રાંગિયા તેર કરશો. બહુ સારું. પણ આને અનુરૂપ એક લાઈન છે આમાં, એટલે બોલ્યો છું. એમાં લખ્યું છે સહારો દઈ નથી શકતો, સહારો તમે દઈ નથી શકતા.
કવિ કે કોઈને ઉપયોગી ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, અમારી કોઈ દલીલ નહીં, પણ હાથ જોડીને કહીએ છીએ કોઈના જીવનમાં ઠોકર ન મારજો. જે જીવી રહ્યા છે, જે રીતે જીવી રહ્યા એટલે એ રીતે જીવવા દેજો. સહારો દઈ નથી શકતા તો કદી ઠુકરાવશો. અમે આપી નથી શકતા તો જીવન ઝેર કરશું. કોઈને જીવન ના આપી શકો તો કાંઈ નહીં, પણ કોઈના જીવન ઝૂંટવી તો ન લેજો, એના જીવન ઝેર જેવા તો ન બનાવજો. શાંતિથી જીવતા હોય એને જીવવા દેજો. તમે માણસ થયા છો. દાદા વ્યાકરણ યાદ આવે, જીઓ પણ ઝેર મથિયો. આ મહાપુરુષો આપણને સાવધાન કરે છે. જીઓ પણ ઝેર મથિયો. અરે જીઓ, દાદો કે જીવો જીવો જીવો, અમને આનંદ છે તમે જીવો, પણ તમારા જીવનને ઝેર જેવું ન બનાવજો જે બીજાના પ્રાણ લઈ લે. જીઓ પણ ઝેર મથિયો, થયો સકલ જેડો શેણ. અરે મરી વેધા માડવા આ રોધા ભલે જાવે. બહુ સુંદર ઉદાહરણ આપ્યું. શક્કર જેડા શેણ, સાકર જેવું જીવન બનાવો. તમારા જીવનને ઝેર જેવું ન બનાવો, સાકર જેવું બનાવો. સાકરનો આખો ગાંગડો મોઢામાં મૂકો તોય મીઠાશ, એના ટુકડા કરીને મૂકો તોય મીઠાશ, અરે એના અણુ અણુમાં મીઠાશ. એમ તમારું જીવન એવું બનવું જોઈએ કે જીવનના કોઈ પણ પાસામાં વિચાર કરવામાં આવે તો એમાંથી જીવન જ નીકળે. અમૃત જેવી ચીજ જગત પર કોઈ છે નહીં, અને હોય તો આજનો વિજ્ઞાની મૂકે પણ નહીં, પણ એનો ડાકલો ફાટી રહે છે. એક દિવસ મરવું પડે છે. અમૃતની જે ચર્ચા છે, અમૃત એટલે બીજી કોઈ ચીજ નથી, અમૃત એ જીવન. જેને જેને જીવન પ્રાપ્ત થયા એને કોણ મારી શકવાના? કોણ મારી શકવાના? આજ પણ જીવે છે એ લોકો. હરિશ્ચંદ્ર સતયુગમાં થયા, આજ તમે હું યાદ કરીએ છીએ. કેટલાક દાદા બાપાઓ પોતાના પોતરાઓને 7 પેઢીની નામો શીખવે, પણ 8મી પેઢીના નામની એને ખબર ન હોય. કદાચ બહુ ડાયાનો હોશિયાર હો, 7 પેઢીથી આ પેજો ના જ ફલાણો, આજે એને પેજો ના ફલાણો, એને જો ફલાણો કોઈ. જય શ્રી કૃષ્ણ. પૂરું થયું, બસ ખલાસ. સતયુગમાં થયેલા મહાપુરુષોના નામો આજે આપણે યાદ કરી રહ્યા છીએ. આ 5,000 વર્ષ પહેલાની આ ઘટનાઓ આજ તમારા મારા જીવનમાં રાહબર બની રહી છે, તમને મને જીવન પ્રદાન કરાવી રહી છે. તો અહીંયા એક ટૂંકમાં કેટલું કહું, એક વાત છે, આ શાસ્ત્રો પાછળ એક જ મહાપુરુષોનો ઉદ્દેશ છે કે તમને ભગવાને કૃપા કરી માનવનું શરીર આપ્યું છે, તો એની સાર્થકતા માટેના વિચાર છે એ કરો. બાકી બધું અહીંયા પડ્યું રહેશે. લ્યો
વળી દાદો બેકરણ યાદ આવી ગયા ચા દાદા મેકરણે બહુ મહાપુરુષોએ બધાએ કહ્યું છે. દાદા મેકરણ એક સાખીમાં બોલ્યા કે ખરાઈ દલ ખટ્યા મેળી દલ મુઠા. સરગાપુરીજી વાટતે છે કોઈ ગઠલી વાળા બેઠા, કોઈ પોટલા બધી ડૂબ્યો. ખરાઈ દલ ખટ્યા, જેને પોતાની શક્તિઓનો સદુપયોગ કર્યો એ ખાટી ગયા. બસ મેં એક દિવસ બેઠા બેઠા દો લોકો ઘણી વખત માણસો કહેતા હોય કે માણસ જાય છે કાંઈ સાથે લઈ નથી જતો. મને વિચાર આવ્યો કે નથી લઈ જતો એ તો બેસતું નથી મગજમાં, કાંઈક તો લઈ જતો હોય. પછી એક દોહો લખ્યો છે મેં, આવે ત્યારે એકલો, જન્મથી અંદર એકલો જ વે. આવે ત્યારે એકલો અને જાતા બીજું જણાય. નથી લઈ જતો, નથી લઈ જતો, ગણિતો નહીં કરો. આવ્યો ત્યારે એકલો અને જાતા બીજું જણાય. એ સારી નરસી શ્વાસ એ સાથે લઈ ચાલ્યો પંખીડા. જેડા કમ કેમે ને એ શ્વાસ ભેરી ખડીતો. જીવન જેને પ્રાપ્ત થયા એ અમૃત છે, એ મર્યા નથી, એ જીવે છે. નરસિંહને કોણ મારી શકે, મીરાને કોણ મારી શકે? તો ભક્ત માળાની વાત કોણ મારી શકે? જીવન એ લોકો પાસે, જીવન એ જ અમૃત છે. બીજું અમૃત જગત પર નથી. અને હોય તો કોમ્પ્યુટર ભગવાને એવું આપ્યું છે માણસને કે ગમે ત્યાંથી ગોતી કાઢે. કોમ્પ્યુટર મજા છે ને તો કે કોમ્પ્યુટર ભગવાન જો બોલે ને કોમ્પ્યુટર જો વિચાર કરજા. બહુ બહુ અજબ શોધ છે, કઈ કમાલ. તમે જુઓ તો ખરા વિજ્ઞાન કેટલું આપી રહ્યું છે. આટલા આટલા ડબલા પણ એમાં કેટલું અને અમેરિકા ને ખોજતું હોય ભલા, અને તે પાડશોડો એ દસોતા ખરા. એ અવાજ જે કરો કરો કરાવવા થાય. મીટર લગાવી દે આવડું ખપે ભલા. अमेरिका जी गाल जी हेते सोना देती थी, पाई हेते जी गाल ठेठ वैकुंठ में सोना दे उनके बोला मीटर लगाई दे आयो खपे. ये गाल पांगे स्पष्ट करे थी. विज्ञान पावटे साबितियों बताए तो अमेरिका थी गाल अची दे पाण मीटर बेव दबायो. अगर अमेरिका जी चैनल में था कोई टीवी में कोई अची न हो बाजू वाली तो अमेरिका न सोना दे बेव सोना दे. अद्भुत चर्चा છે. એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠ જાન જન્મ લાભ પર પુષાંતે નારાયણ સંપત્તિ. કેટલું કહેવાયું છે. આપણા બહુ શાસ્ત્રો, એમાંથી 3 શાસ્ત્રો આપણા આચાર્યોએ, આપણા ચિંતકોએ શોધી કાઢ્યા, જેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. ઉપનિષદ, ગીતા, 3 શાસ્ત્રો એને ચૂંટી કાઢ્યા. ગીતા કોઈ એવો ધર્મ નથી જેમાં ગીતા લખાઈ ન હોય. કોઈ એવી ભાષા નથી જેમાં ગીતા લખાઈ ન હોય. એ ગીતામાં ભગવાન બોલ્યા છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવર. ભગવાને કહ્યું, અર્જુન અંતકાળ વખતે મારું સ્મરણ કરતા કરતા જે શરીર છોડે છે એ મને પ્રાપ્ત થાય છે.
પણ બીજા શ્લોકમાં બતાવ્યું યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતી અંતે કલેવરમ. અગર તો શરીર છોડતી વખતે જે ચિંતન હોય છે, જે સ્મરણ હોય છે, ત્યાં જાય છે. અને એનું ઉદાહરણ છે ભરત ભાગવત. મજબૂત ઉદાહરણ છે. એટલે જેનો અભ્યાસ આપણા જીવનમાં વધારે હશે, લાખ પ્રયત્નો હશે તમારા મારા, પણ છેલ્લે ઈ આવશે. એકડો ડોસો મળતો નવો વેલા અને થઈ વાંચા બંધ પાછી, ઈ ઉપાધિ થઈ. અને એમને એડો થયો કે ડૂચડો છે પાડી છૂટી હોય છે, સાંગણી ખેંદી તો એ ડસે બેઠો. હું સુધી મેં વો પૂછી ન શકતો. 4 છોકરા રોજ વિચારે કે અજવેંદો પણ વિને ન તમે એ સાવેની પાડી ખેંદી હોય ને તો એ હાથ લાંબા કરે, સા 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 સા. છોકરે કઈ થયો કે કી બાપો કેતક રખે પણ ચઈ નતા શકે. આને જબાન ખોલે તો ખબર પડે. સારામાં સારો ડાક્ટર બોલાયો, એ ગાડીઓ છૂટી બોલા. અને ડોક્ટર આવ્યો. ડોક્ટર કે હાથ જોડી જાજા સાહેબ બાપા કુછ નતા મંગેતા આય ખરું જ કે પણ ચઈ નતા શકે. 5 મિનિટ ને 1 મિનિટ બોલે ન એનો ઇન્જેક્શન લગાવ્યો છે. 5000 રૂપિયા થતા 5000 દીધા પણ દો. બાપા કે ઇન્જેક્શન ડના ને બાપો કૂછ્યો તે બાપા કરો ચોતા છે આઈ માં પાડી સાવેણી ખાઈ થી ને ટૂટી પ્યાડો છે. એ મરતી વખતે સાવણી જ છે, બેવકી ન છે. આજે ભણીજી નંધર ઓડી છે ને ઝોલા છે કે કથા કે જો નંધર के भारी मेला है. वो चीज अद्भुत है. उसके लिए थे आए कि जब पाके धगे जड़ो पे में आए भा भगवान जी याद में पिने प्रिय पात्र जी याद में अख में आंसू अचे न तो ए रोनो जोवा जे. बाकी स्वार्थला छाटियों कुटोन मथा कुटोन रो ये रोन ना है. रोनता भगवान धनी है. बाकी देखो महापुरुष भजन कर दे कंदे रुनाई खूब रुनाई. बिन रोए कित पाइयो प्रेम पियारो बीत. महापुरुष अनुभव थी ये दावान सांख्य योगाभ्यास स्वधर्म परिनिष्ठया जन्म लाभ पर पूषा अंते नारायण समृद्धि. આ જે કઈ સાધનો કરવામાં આવે છે, સાધન પાછળનો એક જ ઉદ્દેશ છે કે અંતકાળે ભગવાનનું નામ આપણી જબા પર આવે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. અને એમને નહીં આવે. ઘણી વખત આપને એવું થાય કે મરતી વખતે ખાલી નામ જ લેવું. હવે રામ નામ તો બહુ સરળ પાછું. મરશો તો રામ બોલશો, ધૂળ બોલશો. રામ નહીં બોલાય બીજું કાંક બોલાશે. જબ ઉદય અસ્તમાં જેનું શાસન એવા શાસન સામે પડી ગયેલી એના માણસ પર કેટલું આવ્યું હશે બધું. પણ જયારે ગોળશે ગોલી મારી ત્યારે એના મોઢામાંથી શબ્દ નીકળ્યા રામ. જીવનનો અભ્યાસ બધું છૂટી ગયું. ગોળી લાગી એ વખતે રામ રામ કરતા એમણે સારી છોડી. તો નાની બાબતો બધાયેલા પડ્યા છે. અહીંયા કરે જન્મનો પરમ લાભ એ બતાવ્યો. અને એના માટેની આપણા સનાતન ધર્મ ને કોઈ પણ ધર્મ, હું મારું એવું ચિંતન છે કે બે જ સાધન, બે જ ભાવ છે. હકીકત એક છે, એના બે રસ્તા પડ્યા. પત્તી જુદી બાકી છે એકનો એક.
कबीर कुआ एक है पनियारी अनेक, बर्तन तो न्यारे भय पानी सब में एक। બધી બે પણ પહોંચવાનું એક જ જગાએ છે, જ્ઞાન લો કે ભક્તિ લો. પ્રશ્ન થયો છે જ્ઞાન ભક્તિમાં ફરક શું? બોલે કાંઈ ફરક નહીં. જ્ઞાન ही भक्ति नहीं कछु भेदा, उभय हरई भव संभव खेदा. આ બંને ભવસાગર થી પાર કરવા વાળા સાધનો છે. બંને તો બે પદ્ધતિ ભાગવતમાં બતાવી છે. જે સાકાર નિરાકારની ચર્ચા આવે છે એમાં પહેલી ઉપાસના બતાવી છે. જેને પોતાનું જીવન સુધારવું હોય ને આ બે પદ્ધતિ, એમાં તમારા મારા માટે તો જે સાકાર છે, નિરાકાર અને સાકાર, બહુ ચર્ચાઓ ચાલી છે. પણ ગીતામાં ભગવાન બોલ્યા છે નિરાકાર નથી એમ નહીં, પણ એની સાધના બહુ કઠણ છે. અને ભગવાને એટલે સુધી કહ્યું કે જ્યાં સુધી દેહ છે દેહધારીઓ માટે એ શક્ય નથી. બારમો અધ્યાય લો તમે. 12મા અધ્યાયમાં ભગવાને આ સ્પષ્ટતા કરી છે. સાકાર ઉપાસના એટલે શું? સાકારને માનવા વાળા. સાકાર એટલે શું? ભાગવત બતાવે છે આ બધું પરમાત્માનું સ્વરૂપ છે, જેટલું દેખાય છે એટલું. ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું અય મહાત્મા ગુણા કેશ સર્વભૂતાશ્રય સ્થિત. ચરિત માનસ કહે સર્વસ્વ ચાહમ હરિ. ગીતા સર્વસ્વ ચાહમ હરિ શનિ વિષ્ટો. હર જગા એવું છું. સિદ્ધાંત કહે અણુ અણુમાં પરમાત્મા છે, એના વગરની કોઈ જગા ખાલી નથી. સાકારની ઉપાસના. મુશ્કેલી આપણી એ છે આપણામાં ઈષ્ટભાવ રહે એનો, એ તો બધા કહે જ છે. પણ બીજાના ઈષ્ટને આપણે અનિષ્ટ માનીએ છીએ, એ મોટામાં મોટી ભૂલ. આપણો જે ઈષ્ટભાવ હોય છે એ પણ નષ્ટ થઈ જાય છે. દાદીમાં પોતાના પોતરા બે હતા, એને રમાડતા હતા. એક પોતરાનું નામ હતું છગન અને બીજા પોતરાનું નામ હતું મગન. હા, દાદીમાં એને રમાડે, રમાડતા રમાડતા બોલે છગન મગન સોનાના, ગામના છોકરા ગારાના. એ બનશે? શું લાગે છે? હા, દાદીમાં છે પોતાના ભાવો વ્યક્ત કરે, એ બરાબર છે. વરરાજા પરણવા જતો હોય ને, હોય અમાહ જેવો, પણ જયારે ગીત ગાય રહ્યા લઈએ હુરજ ની અણહાર, એટલે હુરજ જેવો બનાવી દે, એમાં વાંધો નહીં, એમાં કઈ વાંધો નહીં. એ બરાબર છે. આપણા માટે આપણે વિશેષ ભાવો વ્યક્ત કરીએ, સારી વાત છે. પણ બીજા માટે આપણે કનિષ્ઠ ભાવો ઉત્પન્ન કરીએ, એ કેટલું સારું છે. અદ્ભુત ભાવો છે. સાકાર વાદી એ જ છે, એને બધી જગાએ ભગવાન દેખાય. મેં આપને કહ્યું હતું મીરાને બધી જગાએ ભગવાન. ભાગવતમાં પ્રહલાદ નું ચરિત્ર છે. લો, એને કશીપુનો ઘડો ભરાણો, કથા આવશે ત્રીજે દિવસે જો પહોંચશું તો. અને પ્રહલાદને કહ્યું કે આ થાંભલામાં તારો ભગવાન કે એ તો હોય ને એમાં, અને આપણે જાણીએ છીએ એમાંથી ભગવાન નીકળ્યો. લ્યો, નરસિંહ ભગવાનનું પ્રાકટ્ય થયું, હિરણ્યકશ્યપને મારી નાખ્યો. હર જગાએ આ બધું સ્વરૂપ એનું છે, એના વગરની કોઈ જગા ખાલી નથી. હર જગાએ ખાલી છે.
અરે દુલાભાઈ કાગે સાદી સીધી ભાષામાં આમ તો સિદ્ધાંતમાં શ્લોકો ઘણા છે એના, પણ સામાન્ય માણસો એને સમજી શકે એટલા માટે કબીર સાહેબે કહ્યું હર જગાએ ભગવાન છે. તો કઈ રીતે છે કે મહેંદીના પાનમાં જેમ લાલાશ છે, મહેંદીનું પાન ઉપરથી કેવું દેખાય, નીલું હરિયાળું, પણ નથી લાગતું એના અણુ અણુમાં લાલાશ છે. લાલાશ દેખાતી નથી પણ એ દેખાશે જરૂર. એના પર પ્રક્રિયા કરો તો લાલાશ દેખાશે. એમ જેમ મહેંદીના પાનમાં અણુ અણુમાં લાલાશ છે, એમ પરમાત્મા અણુ અણુમાં રહેલો છે. પ્રક્રિયા કરો તો પ્રગટ થશે. सब घट मेरे साहिया, कोई घट खाली नहीं, बलिहारी वो घट की જા ઘટ પ્રગટ થાય. જ્યાં પ્રક્રિયાઓ થઈ, જ્યાં સાધન થયું, જ્યાં ભજન થયું, અને આપણે દોડી દોડીને મહાપુરુષોના ચરણોમાં કેમ નમીએ છીએ? શું છે ત્યાં? આપણા જેવા જ છે. વધારે માથા છે એમને? વધારે હાથ છે? નથી, કાંઈ પણ નથી. આપણા જેવા જ છે, છતાં આપણે કેમ જઈને એના ચરણોમાં વંદન કરી છે? કારણ શું છે? ત્યાં પ્રગટ્યો છે. ભલે અમુક હશે પણ પ્રગટ્યો છે. એની ચર્ચા તો બહુ શાસ્ત્રોક્ત રીતે ઘણી થઈ શકે એવું છે. તો એ સાકાર છે. દુલાભાઈ આકાર, અણુ અણુમાં ઈશ્વર તારો, મને ભાસે છે ભડકાર, પણ કાગ કહે કઠણાઈ એની, કે જેને નાવે ઇતબાર. આ સાકારની ઉપાસના બતાવી અદ્ભુત ચર્ચા છે. અને સાકારની ઉપાસનામાં ઘણા ઉદાહરણો આપી શકાય. હનુમાનજી જ્યારે ભગવાન રામને પ્રથમ મળ્યા, રામચરિતમાનસ, ત્યારે હનુમાનજી રામને જાણી ગયા પછી કહેવા લાગ્યા કે ભગવાન, હું તો જીવ તમને ભૂલું, તમે શિવ થઈને મને ભૂલી ગયા. હું તમારો દાસ, હું તમારો દાસ. તો ભગવાને કહ્યું ઉભો રે, મારો દાસ કોણ એ પેલા પાકું કરી લે, પછી તું કહેજે કે હું તમારો દાસ. એ અદભુત દોહો મૂક્યો છે. સો અનન્ય જાકે અશી મતિ લટરઈ હનુમન, मैं सेवक सचराचर रूप राशि भगवत. આ ચરાચર જગત જેટલું છે, રામ કહે, એ ચરાચર જગતમાં તું મારું દર્શન કર તો હકીકતમાં તું મારો અનન્ય ભક્ત. આ વ્યાખ્યા છે. હર જગાએ પરમાત્માનું દર્શન, આ સાકારની ઉપાસના બતાવી. વિરાટ અને વિરાજ, આ બે ઉપાસના દ્વિતીય સ્કંદમાં પ્રથમ બતાવી. વિરાટ, આ વિરાટ છે, આ સ્વરૂપ એનું છે. આખા બ્રહ્માંડમાં એક જ છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમથી પ્રગટ હોય બેજાના. એ વ્યાપક તત્વ છે, એ પ્રગટ થાય છે જરૂર, પણ જ્યાં પ્રેમ છે ત્યાં પ્રગટ્યો. રામચરિતમાનસમાં અદ્ભુત આપણા દિવ્ય શાસ્ત્રો, ભાગવત, રામાયણ, ગીતા બહુ સ્પષ્ટતાઓ કરી છે. તો બે ઉપાસનાઓ બતાવી, નિરાકાર અને સાકાર. નિરાકાર માટે ભગવાન બીજા અધ્યાયમાં, આ 12મા અધ્યાયમાં 5મા શ્લોકમાં બોલ્યા છે, કલેશ અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસા. જે અવ્યક્ત છે, જે વાણીનો વિષય નથી, જે અવયવ છે, જેનું કોઈ અવયવ નથી, તમે કઈ રીતે એને વ્યક્ત કરી શકશો? કઈ રીતે એનું ધ્યાન કરી શકશો? શક્ય નથી. દેહધારી માટે શક્ય નથી, એમ ભગવાને કહ્યું. કલેશ અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ, અવ્યક્તા હિ ગતિ દુઃખ દેહવદ્ભિ અવ્યાપ્યતે.
દેહધારીઓ માટે બહુ કષ્ટદાયક છે. સાકાર સુલભ છે. એટલા માટે આપણા મહાપુરુષોએ આપણને આ પ્રતીકો આપ્યા છે, પણ એ પ્રતીકમાં એકમાં આપણે બંધાઈ ગયા, વ્યાપકમાં ન ગયા. મુશ્કેલી ત્યાં ઊભી થઈ છે. ઈષ્ટભાવ રહે છે, હા, એ જરૂરી છે, પણ દરેક જગાએ દરેકના ઈષ્ટ જ છે. એની ટીકાઓ, એમાં અધિક ન્યૂનતા, એમાં જયારે ભાવ ઉત્પન્ન થાય સમાજમાં, ત્યારે એમાંથી ઝઘડા ઉભા થાય. આપણે કોઈને કહીએ તારો બાપો બરાબર નહીં, તો એ કે બેઠો તારો બાપો બરાબર નહીં. લે, શું આવી ટકરામણ થવાની છે? સાકારની ઉપાસના, સાકારને સમજો, નિરાકારને સમજો. અમે તો હવે એમ કહીએ છીએ કે જો સાકારને ઉપાસના કરતા હો અને સમજીને કરતા હો તો કરોડો વંદન. નિરાકારને ઉપાસના કરતા હો, સમજીને કરતા હો તો તમને કરોડો વંદન. પણ એ વાત એક બાજુ રહી ગઈ છે, ખાલી ઝઘડા જ રહ્યા છે. સગુ નહીં અગુ નહીં નહીં કછું ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અલખ અરૂપ અગુણ અજજો, અલખ અરૂપ અજજો, ભગત પ્રેમ બસ સગુણ છો. ભગત પ્રેમ બસ ગુણ જોઈ, ભગત પ્રેમ બસ સગુણ છો. ભગત પ્રેમ બસ સગુણ સોઈ. બિલકુલ સ્પષ્ટ બંને એક જ છે. અને સીધી રીતે જો સમજવું હોય તો તમારા મારા મગજમાં બેસે એ રીતે હું તો બેસાવડા. તમારું મારું શરીર એ સગુણ છે, અને જેને લઈને શરીર છે એ અગુણ છે. એમ તમે જોયો? તમારી અંદર જે છે એને જોયો, અને છતાં એના દ્વારા બધું ચાલે છે. કાલે પણ કહ્યું હતું કે આંખ એનાથી જુએ છે, કાન એનાથી સાંભળે છે, હાથ પગ એનાથી હાલે છે, પણ આપણે જોઈ શકીએ છીએ? લાખ પ્રયત્ન કરશો તમે. સગુણ અગુણ નહીં કછું ભેદા. આ સગુણ અગુણ ઓતપ્રોત છે, એક સિક્કાની બે બાજુ. જેમ આપણું શરીર એ સગુણ છે, એની અંદર રહેલું એ અગુણ છે. આજ દિવસ સુધી કોઈ એને જોઈ નથી શક્યું. એ કેવું છે કોઈ કહી શકતું નથી, કહી શક્યું નથી, કહી શકવાના નથી. પોતાની ભાવના પ્રમાણે સ્વરૂપોને જોઈ શકશે, કહી શકશે, પણ મૂળ કેવું છે એ તો શક્ય નથી, બિલકુલ શક્ય નથી. અદ્ભુત ચર્ચાઓ આપી. આ બે ચર્ચાઓ જેને પોતાના જીવનને સાર્થક કરવું હોય, આ બે ચર્ચા બીજી રીતે જો જોવી હોય તો એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિનો માર્ગ છે. જ્ઞાન માર્ગમાં એ આવે છે નિષેધાત્મક ભાવ. જગતગુરુ શંકરાચાર્ય મનોબુદ્ધિ અહંકાર ચિતાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યવ ભૌમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. અદ્ભુત ચર્ચા છે. ભક્તિ માર્ગમાં હર જગાએ ભક્ત ભગવાનને જુએ છે. જ્ઞાન માર્ગમાં બસ ચિદાનંદ રૂપ શિવોહમ, આ બધું મારું સ્વરૂપ છે, હું જ છું જ્યાં છું ત્યાં. આ ચીજ બહુ કઠણ પડે એવી છે, પણ દરેક જગાએ ભગવાન છે. એ સુલભ વસ્તુ છે, બહુ સુલભ છે. એટલા માટે
મહાપુરુષોએ વસ્તુ બને છે. સાકાર છે તો નિરાકાર છે, નિરાકાર છે તો સાકાર છે. આ સાકાર ન હોય, આપણું શરીર ન હોય તો કોણ ચર્ચા કરે નિરાકારની? કયો, હા, કોઈ ચર્ચા કરી શકશે? શક્ય નથી. અને નિરાકાર ન હોય તો શરીર નથી. આ બે ચીજો ઓતપ્રોત છે. બંને દ્વારા આ બંને વાતને બરાબર સમજવા જેવી છે. અદ્ભુત છે. તો બે ઉપાસના બતાવી છે જેની મૃત્યુ નજીક છે. અગર તો જીવનનું કર્તવ્ય શું છે એની વાત કરતા કરતા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ વાત કરી છે. જબર આશ્વાસન પણ આપી દીધું કે રાજા તું ચિંતા ન કર, તારી પાસે ઘણો સમય છે, 7 દિવસનો. ખટવાંગે 2 ઘડીમાં મુક્તિ મેળવી. મૂળ ભાન થવું જોઈએ, ખ્યાલ આવી જવું જોઈએ, બસ. પછી એક ક્ષણ પણ કાફી છે. નહીતર જન્મોના જન્મો નકામા છે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત ગાય. બહુના જન્મના અંતે જ્ઞાનવાન માં પ્રપદ્ધ. બહુ કઠણ. તો આ બે ઉપાસના આપી ત્યાર પછી નારદજી અને બ્રહ્માજીનો એક સુંદર સંવાદ લીધો છે. નારદજી આવ્યા એક વખત તો જોયું તો પોતાના પપ્પા, આ પપ્પો શબ્દ મને બહુ ફાવી ગયો છે, આજકાલ પ્રચલિત છે ને. હમણાં મુંબઈના જજમાનો એક અમારે માલસર આશ્રમમાં કથા મારી કને કરાવવા આવ્યા હતા. એમાં વખતો વખત કહું તો એ જજમાનને ઘરેથી હતી ને, એને બહુ આ પપ્પો શબ્દ બહુ ફાવી ગયો છે. એ ફોન કરે તો એ મને કે બાપુ પપ્પો કુછ હોય ક્યાં, એટલે હું પપ્પો કહું એટલે તો બ્રહ્માજીના દીકરા છે નારદજી, અહીં આવીને જ્યાં જોયું તો બ્રહ્માજી ધ્યાન કરતા હતા. તો નારદજી આશ્ચર્યમાં પડી ગયા કે આ મારો પપ્પો તો સર્વશ્રેષ્ઠ છે, આ બધાનો બાપ તો એ છે, આ બધા એ કેમનું ધ્યાન કરે છે, એવું એને આશ્ચર્ય થયું. આવી કથા લીધી છે. બહુ બહુ સમજવા જેવા પ્રસંગો છે. બહુ ધ્યાનથી બહાર આવ્યા ત્યારે પૂછ્યું કે પપ્પા અહીં કેજો ધ્યાન કર્યો તો? અહીં તો મણી જ પપ્પા અહીં આવ્યો, અહીં કેજો ધ્યાન કર્યો હતા? કે ભાઈ તો કે ખબર ના, હું જો પપ્પા જો પપ્પુ આવ્યા હતા, હું એનું ધ્યાન કરું છું. આપણે જાણીએ છીએ કે બ્રહ્મા આ જે પ્રક્રિયાઓ જે બતાવી છે ને, એમાં તમે જોજો ક્ષીરસાગર પર શેષયા પર નારાયણ ભગવાન પોઢ્યા છે ને, એમાંથી કમળ નીકળ્યું નાભીમાંથી, એમાં બ્રહ્મા નીકળ્યા. એટલે કમળમાંથી બ્રહ્મા, કમળ નીકળ્યું નારાયણમાંથી, એટલે દાદા થયા. થોડો લગે તો આવે, જરા વિચાર કરજો. અહીંયા અદ્ભુત ભાવો બતાવ્યા છે. અદ્ભુત, બહુ સુંદર સમાજ છે, અદ્ભુત સમાજ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે ત્યાર પછી આ જગતનું જે ઉપાદાન જે રીતે થયું એની ચર્ચા કરી છે. સાંખ્યમાં, વેદોમાં, મહાપુરુષોએ આ ભાગવતજીમાં પણ એવી ચર્ચા લીધી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે મૂળ તત્વ પરબ્રહ્મ પરમાત્મા, એની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્મા. એક બીજો પણ ભાવ છે પુરુષ, પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી 3 ગુણો સત રજ તમ. સતમાંથી દેવો થયા, રાજસમાંથી ઇન્દ્રિયો થઈ, તામસમાંથી 5 મહાભૂતો થયા, પરમાત્મા એમાં ચૈતન્ય સ્થાપના કરી અને આ બધું બન્યું. એવી ઉત્પત્તિની એક પ્રક્રિયા છે. ત્યાર પછી બ્રહ્માજી 24 અવતારોની વાત કરે છે. 24 અવતારો થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે વારાહ, પછી યજ્ઞ અવતાર, કપિલ, દત્ત ઇત્યાદિ 24 અવતારોની ચર્ચા કરી છે. એક પછી એક દિવ્ય ભાવો બતાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે રાજન, આ રીતે જ્યારે જ્યારે જે જરૂર જડે, જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ
रामचरित मानस कहे जब जब होए धर्म की हानि। रामचरित मानस में आ गोस्वामीजी બહુ સ્પષ્ટતાઓ કરી છે. ગીતામાં કહ્યું જ્યારે જ્યારે ધર્મને નુકસાન પહોંચે છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. પણ રામચરિત માનસમાં સ્પષ્ટતા કરી जब जब होए धर्म की हानि जब होए धर्म की हानि जब जब होए धर्म की हानि जब जब होए धर्म की हानि तब तब मोढ़े असुर अभिमान तब तब बाधे असुर अभिमानी तब तब मोढ़े असुर अभिमान तब तब बाधे असुर अभिमानी रही अनीति जाए नहीं पर करही नीति जाय नहीं बलनी सीधई विप्र भेलो सुरधर तब तब धरे विविध शरीर તારે જે રીતે શરીરની જરૂર પડે એ રીતે ભગવાન પ્રગટ થાય એમ ગોસ્વામીજી કહ્યું. विविध शरीरा तब तब धरे विविध शरीरा तब तब धरे प्रभु विविध शरीरा हरि कृपा निधि सजन पीरा हरे कृपानी सजन पीरा हरि कृपा निधि सजन જ્યારે જેવી જરૂર લાગી એ વખતે પરમાત્માએ એવું સ્વરૂપ લીધું. 24 અવતારોની કથા. જ્યારે જેવું જરૂર પડી ત્યારે એક પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, એક દિવ્ય શાસ્ત્રનું નિર્માણ પરબ્રહ્મ પરમાત્માએ સ્વયં કર્યું અને પ્રથમ એ બ્રહ્માજીને કહેવાયું. દ્વિતીય સ્કંદમાં ચતુર્શ્લોકી ભાગવતની ચર્ચા છે. શરૂઆતમાં 4 જ શ્લોક છે. આ ભાગવતના 4 શ્લોક જો સમજાય તો આખું ભાગવત સમજાઈ જાય. 4 જ શ્લોક છે. એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક થયા છે.
દિવ્ય પ્રક્રિયાઓ મૂળ તો જે જગતનું ઉપાદાન છે, એની સ્થિતિ છે, એનો લય છે, એ જ ભાવો જુદી જુદી રીતે બતાવવામાં આવ્યા છે. પહેલા શ્લોકમાં કહ્યું છે અહમેવા સમેવાગ્રે અહમેવા સમેવાગ્રે નાન્યધ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદે તસ્ય યો વશિષ્યેત સો સ્વયં. પહેલી વાત એ સમજાવી છે ભગવાને બ્રહ્માજીને કે આદિમાં, મધ્યમાં, અંતમાં બીજું કઈ હતું જ નહીં, હું જ. આદિ, મધ્ય અને અંત એ ત્રિવિધ જે ભાવો છે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એ ત્રિવિધ જે છે વાત, એ નતું ત્યારે પણ હું હતું. આ પહેલી વાત ભગવાને કરી. પણ એમાંથી શું થયું? ઋતેથ ન પ્રતીયેત ય પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમ. આ બીજી વાત આવી. એકો શ્યામ વિપ્રા બહુધા વદત્તિ. અગર આ શ્લોકમાં એ પણ ભાવ લઈ શકાય કે ભગવાન જાણે કહેતા હોય કે હું એકલો હતો, મને મજા નથી આવતી. તાત્વિક બહુ ચર્ચા છે, મૂળ તત્વ બ્રહ્મ. પણ જ્યારે એને આવી ઈચ્છા થઈ ત્યારે એમાં થોડીક ઉપમા ભરી બ્રહ્મા, જેને મહદ બ્રહ્મ કહેવામાં આવે છે. આવી ચર્ચા. પણ બીજી એક ચર્ચા છે જેમાંથી આ બધું ઊભું થયું અવિદ્યા દ્વારા. ભગવાન એ સમજાવવામાં આવે છું દરેક જગ્યાએ. મેં હમણાં સાકાર નિરાકારની ચર્ચા કરી. સાકારમાં હેત, નિરાકારમાં હેત, બીજું કઈ છે જ નહીં. એ જ વાત અહીંયા કરે છે ભગવાન કે બીજું દેખાય છે એનું કારણ છે અવિદ્યા. બીજું છે નહીં, બીજું દેખાય છે. ત્રણ સિદ્ધાંત આપણા મહાપુરુષોએ આપ્યા છે આ વાત સમય. એમાં જગતગુરુ શંકરાચાર્ય એ એમ કહે છે આ જગત થયું જ નથી. કોમ્પ્યુટરમાં બેસાડવું બહુ કઠણ. હો છોકરા, કોમ્પ્યુટર વિરાણો બહુ કઠણ. એ છતાં એ કી આય જ ન ભણ્યો જ ના ભલા જો કઠણ. જગતગુરુ શંકરાચાર્ય વિવર્તવાદ છે. એમ કહે છે આ જેટલું છે એ બ્રહ્મનું વિવર્ત છે. હા, બીજું કઈ બ્રહ્મ સિવાય કઈ છે નહીં. પડછાયો છે પણ પડછાયો તારે લઈને છે.